નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા થોડા સમયથી એવું બને છે કે ખેત પેદાશોનો ઉપયોગ રોજિંદા જીવનમાં મહત્તમ થાય છે. તેની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ઘઉં, ચોખા અને ખાંડની સાથે સરકારે તાજેતરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોએ પોતાના પગથી ડુંગળી કચડી નાખી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સરકારનો તર્ક છે કે સ્થાનિક માર્કેટમાં જે તે વસ્તુની ઉપલબ્ધતા જળવાઈ રહે અને ભાવ કાબુ બહાર ન જતા રહે તેવો મિત્રો તેનો હેતુ છે. સિક્કાની બીજી તરફ નજર કરીએ તો માત્ર ડુંગળીનું જ ઉદાહરણ પૂરતું છે. ડુંગળી પણ હાલ છૂટક માર્કેટમાં 30 થી 40 રૂપિયા સુધીના ભાવે જ મળી રહી છે. એવી જ હાલત ઘઉં, ચોખા અને ખાંડની છે. મિત્રો, સરકાર એવું ઈચ્છતી હોય છે કે લોકો સુધી બેકાબુ ભાવ વધારો ન પહોંચે અને તેને ભાવના ઘટાડવાનો ફાયદો મળે. તો એ ફાયદો સામાન્ય લોકોને મળ્યો ખરો? સામે પક્ષે નિકાસબંધીથી વેપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું ટાળી રહ્યા છે અને પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેડૂતોએ પોતાના પાક પાણીના ભાવે વેચી દેવો પડે છે. આ ભાવ એવો છે કે જેમાં ખર્ચ પણ નીકળતો નથી. સરકારે ભલે યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીને આશ્વાસન આપતી હોય, પરંતુ ફરીને એ જ સવાલ ઊભો થાય છે કે ખેત પેદાશો ઉપર નિકાસબંધીથી આખરે ફાયદો થાય છે કોને? મિત્રો, નિકાસબંધીથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. મહત્વની ખેત પેદાશો ઉપર હાલ નિકાસબંધી છે. ડુંગળી, ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ તેમજ નિકાસબંધીથી ખેડૂતો પરેશાન છે. વેપારીઓ પણ ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું ટાળી રહ્યા છે. સરકાર પાસે નિકાસબંધીના અનેક કારણો છે અને ખેડૂત સંગઠનો નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ નજીવા ભાવથી ખેત પેદાશો વેચવી પડી રહી છે. મિત્રો, સામાન્ય માણસને નિકાસબંધીનો ફાયદો મળશે કે નહીં? નિકાસબંધીથી ખરેખર ફાયદો કોને છે? એ મહત્વનો સવાલ છે. મિત્રો, નિકાસબંધી પાછળ સરકારનો તર્ક શું છે? તો સ્થાનિક સ્તરે પ્રાયતા વધારી તેમજ સ્થાનિક માર્કેટમાં ભાવ કાબૂમાં રહે તેમજ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા અને અનાજના ભાવ ઓછા ઉત્પાદનને કારણે વધ્યા છે. અને મિત્રો, સ્ટોક નિયંત્રણમાં રહે તેવો પ્રયાસ છે. મિત્રો, નિકાસ ઉપર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ઘઉં વિશે વાત કરીએ તો હીટ વેવના કારણે ઉત્પાદન ઘટ્યું છે. સ્ટોક નિયંત્રણ અને ભાવ નિયંત્રણમાં રાખવા જરૂરી છે. સ્થાનિક પુરવઠો પૂરતો ન થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. સ્થાનિક ભાવ નિયંત્રણમાં રાખવા મિત્રો ખૂબ જ જરૂરી છે. જ્યારે મિત્રો ચોખાની વાત કરીએ તો ચોખાના સતત ભાવ વધી રહ્યા છે, જેને લીધે મિત્રો નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જુલાઈ મહિનાના આંકડા મુજબ ઓછું ઉત્પાદન પણ થયું છે. અપ્રમાણસર વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લીધે મિત્રો નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવી જ રીતે મિત્રો ખાંડની વાત કરીએ તો ઓછા ઉત્પાદનના કારણે વૈશ્વિક બજારમાં ભાવ ટોચ ઉપર પહોંચી ગયા છે. ભાવ વધારો રોકવા સરકારે કોટા વધારી દીધો છે. સરકારે ખાંડની નિકાસની છૂટ આપવા ઇનકાર પણ કરી દીધો છે. એટલે કે મિત્રો નિકાસ ઉપર પ્રતિબંધ રહેશે. જ્યારે મિત્રો ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લીધે મિત્રો નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક મહિનામાં 58% સુધી કિંમત વધી ગઈ છે અને સ્થાનિક સ્તરે પ્રાયતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.